ચાલો એક સફર પર નીકળીએ, સમયમાં ખૂબ પાછા જવાની સફર. એક એવી દુનિયામાં જ્યાં લાખો લોકોની એક મહાન સભ્યતા રહેતી હતી. એમને એવા શહેરો બનાવ્યા જે હજારો વર્ષો સુધી બેજોડ રહ્યા, અને પછી જાણે ઇતિહાસના પાનામાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ. આ એ જ મોટો સવાલ છે નહીં, જે આજે પણ દુનિયાભરના ઇતિહાસકારો અને પુરાતત્વવિદોને પરેશાન કરી રહ્યો છે. તો ચાલો આજે સાથે મળીને આ રહસ્યની પરત ખોલવાની કોશિશ કરીએ. અને જુઓ, આપણે કોઈ 100-200 વર્ષની વાત નથી કરી રહ્યા. આ સભ્યતા લગભગ 750 વર્ષ સુધી ફાલીફૂલી. એ જમાનામાં પ્રાચીન દુનિયામાં આટલો લાંબો સમયગાળો ખરેખર બહુ મોટો કહેવાય. જરા કલ્પના તો કરો, એ સમયની બે મહાન સભ્યતાઓ એટલે કે પ્રાચીન ઇજિપ્ત અને મેસોપોટેમિયા, એ બંનેના વિસ્તારને ભેગો કરીએ ને તો પણ સિંધુ ખીણની સભ્યતાનો વિસ્તાર એનાથી મોટો હતો. કેટલું વિશાળ હશે નહીં? તો સવાલ એ થાય કે આટલા મોટા વિસ્તારમાં ફેલાયેલી આ સભ્યતા આટલી સફળ કેમ હતી? એનું રહસ્ય છુપાયેલું છે એમના શહેરોમાં. સાચું કહું તો એમને દુનિયાની પહેલી સ્માર્ટ સિટીઝ કહી શકાય. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ, આ કોઈ આડેધડ વસેલા શહેરો નહોતા. ના, આ તો એકદમ પરફેક્ટ પ્લાનિંગ સાથે બનાવેલા મહાનગરો હતા. રસ્તાઓ ગ્રીડ પેટર્નમાં, એટલે કે બરાબર એકબીજાને કાટખૂણે છેદતા, બિલકુલ આજના આધુનિક શહેરોની જેમ. અને દરેક ઘરમાં સ્વચ્છતા માટેની પોતાની અલગ વ્યવસ્થા. એ જમાનામાં આ બધું વિચારવું પણ અદ્ભુત છે. એમની એન્જિનિયરિંગ કળા તો જુઓ, ખરેખર કમાલની હતી. વિચારો, દરેક ઘરમાંથી ગંદુ પાણી નીકળીને પહેલાં એક ઢંકાયેલી ગટરમાં જાય અને ત્યાંથી શહેરની મુખ્ય ભૂગર્ભ ગટર લાઇનમાં ભળી જાય. આ એક એવી અત્યાધુનિક સિસ્ટમ હતી જેણે આખા શહેરને સ્વચ્છ રાખ્યું હશે અને રોગચાળાને દૂર રાખ્યો હશે. આ વાત પર જરા ધ્યાન આપજો. રોમનું તેમની ગટર વ્યવસ્થા માટે બહુ જ પ્રખ્યાત થયા, પણ એમનાથી લગભગ 2000 વર્ષ પહેલાં સિંધુ ખીણના લોકો એનાથી પણ વધુ સારી સિસ્ટમ બનાવી ચૂક્યા હતા. આનો મતલબ સાફ છે કે તેઓ ખાલી બિલ્ડર નહોતા, પણ ભવિષ્યનો વિચાર કરનારા દૂરંદેશી પ્લાનર્સ હતા. હવે આવા શાનદાર શહેરો ચલાવવા માટે પૈસા તો જોઈએ ને. એક મજબૂત અર્થતંત્ર વગર આ શક્ય નથી. તો સવાલ એ છે કે એમને આર્થિક તાકાતનો સ્ત્રોત શું હતો? જવાબ છે કપાસ. જી હા, આજે આપણે જે આરામદાયક સુતરાઉ કાપડ પહેરીએ છીએ ને, એની ભેટ દુનિયાને આપનાર કદાચ આ જ પ્રથમ સભ્યતા હતી. આ એક એવી ક્રાંતિ હતી જેણે એમના વ્યાપાર અને અર્થતંત્રને સંપૂર્ણપણે બદલી નાખ્યું. એમનું અર્થતંત્ર બે મજબૂત પાયા પર ઊભું હતું. એક તરફ એમના ખેડૂતો ઘઉં અને જવ જેવા અનાજ ઉગાડતા હતા, જે એમના લોકોને ખોરાક પૂરો પાડતા. અને બીજી તરફ તેઓ હજારો કિલોમીટર દૂર મેસોપોટેમિયા એટલે કે આજના ઈરાક સુધી દરિયાઈ માર્ગે વેપાર કરતા હતા. અને આનું સૌથી મોટું ઉદાહરણ છે લોથલ. આ બતાવે છે કે તેઓ માત્ર જમીન પર જ નહીં પણ સમુદ્ર પર પણ રાજ કરતા હતા. લોથલ જેવા બંદરો એમના વૈશ્વિક વેપારના ગેટવે હતા, જ્યાંથી દુનિયાભરનો માલ સામાન આવતો જતો. સારું, તો આપણે એમના શહેરો અને વેપાર વિશે તો જાણ્યું, પણ હવે જરા ભૌતિક દુનિયાથી આગળ વધીને એમના આધ્યાત્મિક જીવનમાં ડોક્યું કરીએ. તેઓ શું માનતા હતા? કોની પૂજા કરતા હતા? જે પણ પુરાવા મળ્યા છે એ એવું દર્શાવે છે કે તેઓ પ્રકૃતિની બહુ નજીક હતા. આપણને ઠેર ઠેરથી માતુર દેવીની મૂર્તિઓ મળી છે, જે કદાચ એમના સમાજમાં સ્ત્રીઓના ઊંચા દરજ્જાનો સંકેત આપે છે. આ સાથે જ યોગ મુદ્રામાં બેઠેલા પશુપતિની મહોર અને પીપળા જેવા પવિત્ર વૃક્ષોની પૂજા પણ એમની શ્રદ્ધાનો મુખ્ય ભાગ હતા. એમની પ્રતિભા ફક્ત શહેરો બનાવવામાં જ નહોતી. એમણે એવા બાંધકામ કર્યા છે જે આજે પણ આપણને વિચારતા કરી દે છે. આને કોઈ સામાન્ય સ્વિમિંગ પૂલ સમજવાની ભૂલ ન કરતા. આ એક બહુ જ મોટું માળખું છે, જેને પાકી ઈંટો અને કુદરતી ટારથી એવું બનાવવામાં આવ્યું હતું કે પાણીનું એક ટીપું પણ બહાર ન જાય, એકદમ વોટરપ્રૂફ. એનો સાચો ઉપયોગ શું હતો એ તો એક રહસ્ય છે, પણ એ એમની એન્જિનિયરિંગ કુશળતાનો જીવતો જાગતો પુરાવો છે. પણ એમની એન્જિનિયરિંગની ગાથા અહીં પૂરી નથી થતી. ગુજરાતના કચ્છમાં આવેલું ધોળાવીરા, ત્યાં આપણને એક સાવ અલગ જ પ્રકારની અજાયબી જોવા મળે છે. ધોળાવીરા એકદમ સૂકા રણ પ્રદેશમાં હતું, જ્યાં પાણીની હંમેશા અછત રહેતી. તો પણ ત્યાંના લોકોએ પાણી બચાવવા માટે એક એવી જ જબરદસ્ત સિસ્ટમ બનાવી હતી. તેઓ વરસાદના દરેક ટીપાને ભેગું કરતા, પછી એને નહેરોના એક જટિલ નેટવર્ક દ્વારા વાળતા અને છેવટે પથ્થરો કોતરીને બનાવેલા વિશાળ જળાશયોમાં સંગ્રહ કરતા.
આને કહેવાય હજારો વર્ષો પહેલાંનું રેન વોટર હાર્વેસ્ટિંગ. આટલી બધી સિદ્ધિઓ, આટલી બધી પ્રતિભા, આટલું બધું જાણ્યા પછી પણ આપણે ફરીથી એ જ મૂળ સવાલ પર પાછા આવીએ છીએ. આ લોકો વિશે આપણે આટલું ઓછું કેમ જાણીએ છીએ? જવાબ છે એમની લિપિમાં. એમની પાસે પોતાની એક લખવાની સિસ્ટમ હતી. આપણને મહોરો પર, માટીના વાસણો પર અને બીજી ઘણી વસ્તુઓ પર સેંકડો ચિહ્નો કોતરેલા મળ્યા છે. પણ મોટી સમસ્યા એ છે કે આપણને ખબર જ નથી કે એ ચિહ્નોનો અર્થ શું થાય છે. જરા વિચારો, આપણી ઇજિપ્ત અને મેસોપોટેમિયા જેવી મહાન સભ્યતાઓની લિપિઓ તો ઉકેલી નાખી છે. આપણને એમના રાજાઓ, યુદ્ધો અને કથાઓ વિશે બધી ખબર છે. પણ સિંધુ લિપિ એ હજુ પણ એક બંધ પુસ્તક જેવી છે, જેના પાના આપણે ખોલી જ નથી શક્યા. 400થી પણ વધારે અલગ અલગ ચિહ્નો. આ કોઈ સાદો કોડ નથી. આ એક બહુ જ જટિલ ભાષા છે, જે પોતાનામાં એમના જ્ઞાન, એમની વાર્તાઓ અને એમના બધા રહસ્યો છુપાવીને બેઠી છે. અને જ્યાં સુધી આપણે આ કોડને તોડીશું નહીં, ત્યાં સુધી સિંધુ ખીણની સભ્યતા પોતાની મોટાભાગની વાર્તાઓ પોતાની પાસે જ રાખશે. આ એક એવી ખોવાયેલી દુનિયા છે જેની પ્રતિભાના પુરાવા તો ચારે બાજુ વહેરાયેલા છે, પણ જેનો અવાજ એ હજુ પણ આપણે સાંભળી શક્યા